મિત્રો, હું છું સતીશ ચૌહાણ. જનવેદના ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા દિયોદર તાલુકાના જાળાથી કોતરવાડા રોડની બિસ્માર હાલત, રાહદારીઓ થઈ રહ્યા છે પરેશાન. વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાના જાળાથી કોતરવાડા રોડે અનેકો જગ્યાએ મોટા ખાડા અને સાઈડની જગ્યાએ બાવળની જાડી ઝાંખરા હોવાના કારણે અવરજવર કરનાર રાહદારીઓ મુશ્કેલીમાં મુકાણા છે. આ વિસ્તારના લોકો આવા ખાબડ ખોબડ અને તૂટેલ રોડના કારણે મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ રોડ 2 થી 4 મહિના પહેલા મંજૂર થઈ ગયો હતો. આ રોડનું કામગીરી ચાલુ કરવામાં કયો ગ્રહ નડી રહ્યો છે? આ વિસ્તારમાં નાના મોટા અનેક ગામો આવેલ છે, જેમને તાલુકાના સેન્ટર ગણાતા દિયોદર જવા માટે 11 થી 12 કિલોમીટરનો આ રોડ તૂટી જવાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ કે કોઈ બીમાર માણસોને દવાખાને કે બહેનોને ડિલિવરી માટે દિયોદર જવું પડતું હોય છે, પરંતુ આ રસ્તાની બંને બાજુ બાવળની ઝાડીઓને સળંગ મોટા ખાડા હોવાના કારણે ગાડીઓ બાઇકોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અકસ્માત થવાનો પણ ડર સતાવી રહ્યો છે. આ રોડ વિશે સરકારને સત્તામાં બેઠેલા આગેવાનો અને કોઈ રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. લોકોની માંગ છે કે આ રોડનું કામ સત્વરે ચાલુ કરવામાં આવે. એવા સતીશ ચૌહાણ, બનાસકાંઠા. ઘણો ખરાબ, કાંટો નથી ખરાબ. ક્યાંથી આવો છો? અમે વાવથી આવીએ. ક્યાં જવાના છો? અમે જવાના હતા અહીં રવિયાણા દિયોદર પાસે. દિવસમાં કેટલી વાર ચાલો છો? ના, એકવાર અમારે તો એકવાર આવવાનું થયું. અમારે આ બાજુ આવવાનું નથી થતું. શું નામ છે તમારું? મારું નામ ભમરભાઈ. ચલો. શું કહેશો આ રોડ વિશે? અરે આ રોડ તો એટલો ખરાબ છે ને, જમ્પ આવે ને ત્યાં જ ખાડા આમ તરત પડી જાય એવું, સ્લીપ ખાઈ જાય એવું છે બાઈક. કેટલેથી તમે આવો છો? અમે ગોલવીથી. ગોલવીથી? ત્યાંથી બધું ખાબડ ખુબડ જ છે? ખાબર ખોબર એટલે એકલા નકરા ખાડા જ છે. બરાબર. કેટલા ટાઈમથી છે આ રોડ? આ લગભગ 1 વર્ષથી તો લગાતાર છે જ. બરાબર. તમે અહીંયાના વતની છો? હા, ગોલવીના. ગોલવીના વતની છો. શું નામ આપનું? વેરસીભાઈ મકવાણા. શું કહેશો સાહેબ આ રોડ વિશે? સાહેબ, આ રોડના તો ખાડા કેવા છે? 1 કલાકનો રસ્તો છે દિયોદર આવવા, 10 મિનિટનો રસ્તો છે. એમાં 1 કલાક થાય છે. બરાબર. આગળ ખાડા. તમે ક્યાંના વતની છો? એ ગોલવીના. ગોલવીના. કેટલા ટાઈમથી આ રોડ ખરાબ છે? આવો લગભગ સાહેબ 2 વર્ષથી આવો રસ્તો છે. આવો ને આવો છે. બહુ પુષ્કળ ખાડા. ગાડીને કરી હતી? હે સરકારમાં રજૂઆત કરી હતી? સાહેબ, લોકો કહે છે કે આ તો પાસ થયેલો છે, પણ હવે બનતો કેમ નથી શીખા. શું કહેશો સાહેબ આ રોડ વિશે? રોડ તો આખો ભયંકર તૂટેલ જ પડ્યો છે. આ ડિલિવરી થાય તો રોડમાં થાય એમ છે. હા. આવો કોઈ ફોર્મનો આ રોડ નહીં યાર. બરાબર. કેટલેથી આવો છો? હાલ હું આવું ગોલવીથી. ગોલવીથી દિયોદર 17 કિલોમીટર આખો રોડ ખાડા છે. કોઈક મોટા અધિકારીને લઈને હોય આપો તો ખબર પડે કે કેવા ખાડા છે. સાધન નવી ગાડી લાવો 12 મહિનામાં ફેલ ગાડી. શું નામ તમારું? જીવાભાઈ પટેલ. શું કહેશો બરોબર? રોડ વિશે તો અમે એવું કહેવા માગીએ છીએ કે સરકાર જ્યાં જોવે ત્યાં કે મંજૂર કરેલો પડ્યો છે ને આ રોડે તો હેડાયું જ નથી. બરાબર. બીજો પ્રશ્ન કે કોઈને ડિલિવરી છે, કોઈ પ્રસંગ એવો બન્યો હોય તો આ રોડે ડિલિવરીવાળો તો કોઈ ચાલીએ કેમ નથી, કોઈ અશુભાનું મોઢું થયું હોય તો આ રોડનો કોઈ વિશ્વાસ નહીં ક્યારે પહોંચે. અને સરકાર જ્યારે જોવે ત્યારે નવી જાહેરાતો કરતી હોય કે રોડ બનાવીશું, આ બનાવીશું, તે બનાવીશું, પણ જ્યારે રોડે ચાલવાનું થાય ને આવીને જોવે ત્યારે ખબર પડે. અને સરકારને જ્યારે ચૂંટણીઓ લડવાનું હોય તે દાડે કામ ચાલુ કરે છે. 10 વર્ષના રોડ તૂટી ગયેલા છે. જ્યારે થીગડા મારીને ચાલુ કરે આ રોડે કોઈ પણ પોઝિશન ચાલી શકાય એવી નથી. હાજો હોય, મોદું હોય, ડિલિવરી પ્રસંગ હોય તો કોઈ ચાલવાની આ જવું પડે તો પાલડી થઈ ચીભડા થઈને દિયોદર જવું પડે છે. આ વિશે તમે આગળ કોઈ દાડો રજૂઆત કરેલી છે? આગળ તો કેટલાય વખત રજૂઆત કરી છે. ધારાસભ્યોને કરી, સંસદ સભ્યોને બધા સુધી રજૂઆત કરેલી છે, પણ બધા કે થઈ જશે બસ આવી વાતો કરે બધા કર્મચારીઓ. શું નામ આપનું? આપનું નામ અખિરમ ભગત, સેવા આશ્રમ ગોલવી.